સંતની અમી દ્રષ્ટિ કે સંતનો વિચાર જો મગજની અંદર આવી જાય તો જીવન ધન્ય થઈ જાય. સાહેબ, જુનાગઢનો એક બ્રાહ્મણ ગરીબ હાવ હતો, પણ સ્વાદનો એટલો સ્વાદિષ્ટ કે જેની કોઈ સીમા નહીં. એના ઘરની અંદર ઘણી જાતના શાક બનાવે. ભીંડાનું શાક, દૂધીનું શાક, અરે અલગ અલગ ફુલીવરનું બધા શાક અલગ અલગ વાટકીઓમાં મૂકી દે. દાળ મૂકી દે, દાળ ભાત મૂકી દે. આવી રીતે બધા અલગ અલગ વાટકીઓમાં બધા શાક અલગ અલગ રાખે અને બધા મૂકી અને વચ્ચે એક પાણીનું એમ કે વાટકી મૂકી દે મોટી ભરીને. હવે એમાં જે પહેલાં દૂધીનું શાક ખાય, પછી પાછો હાથ ધોઈ નાખે, પાછો લૂસી અને રોટલી ભાંગે, પછી ભીંડાનું શાક ખાય, પાછો વળી હાથ ધોઈ નાખે, પછી વળી પાછું છે ને રોટલીનો કટકો ભાગે, પાછું ફુલીવરનું શાક ખાય. એમ બધાય જે શાકો ભેગા કરી અને ખાતો હતો એ એવી રીતે ખાય કે એ એકબીજાનો શાકને અંદર અડે નહીં, એકબીજાનો સ્વાદ મિક્સ ના થાય, એ રીતે ખાય. અને હામ ભાઈ એક દિવસના સમયે એ બેઠો હતો ને એને એવું મગજમાં વિચાર આવ્યો કે મારી ઘરે તો કાંઈ નથી, છતાંય હું આટલો સ્વાદ કરું છું. તો સમજી લો કે જુનાગઢની અંદર જે મંદિરના મહંત છે એ કેવું ખાતા હશે. આવું એને વિચાર આવ્યો અને એ બરોબર બપોરના સમયે 12 વાગ્યાના સુમારે પોતે મંદિરની અંદર દાખલ થાય છે, ભગવાનના દર્શન કરી અને એમ કહેવાય છે કે સંતો મહંતોની જ્યાં પંગત પડે છે ત્યાં ભાઈ બારીમાંથી જોવે છે કે આ સંતો શું ખાય છે, આવડું મોટું મંદિર છે એના મહંત શું જમે છે, એ જોવા માટે એ બારીની અંદર ઊભો રહે છે. અને સંતોની પંગજ પડી છે, બધા પીરસાય છે, રોટલા બાજરાના બધાને પીરસાઈ ગયા. અને પછી છાશ આવી, બધાને છાશ આપતા હતા. એમાં પેલાને બેઠા બેઠા મગજમાં વિચાર આવ્યો, કારણ કે જેવો તમારો વિચાર હોય ને, જેવી દ્રષ્ટિ એવી જ તમને સૃષ્ટિ દેખાય, જેવા તમારા વિચાર હોય ને એવું જ તમને આ બહારની દુનિયા દેખાય. સાહેબ, એને એમ થઈ ગયું કે હવે દૂધ પાક આવ્યો છે, પણ એવામાં તો આમ જ્યારે ત્રાહળું ભરી અને છાશ ભગવાન ગુણતીતાનંદ પોતે પોતાના મુખે લગાવે છે, છાશ થોડી ખાટી લાગે છે. એટલે જે પીરસતા હતા ને એમને કીધું કે સાધુરામ, કે હા બાપુ, છાશ થોડી ખાટી છે, આમાં થોડું મીઠું નાખી દો અને થોડું પાણી નાખી દો. સાહેબ, એ માણસને અચાનક એની વિચારધારા બદલી ગઈ કે ઓહો હો, આવડું મોટું મંદિર ને આ મંદિરના મહંત જો સાહેબ છાશ ને રોટલો ખાતા હોય તો મારા ઘરમાં શું છે, એ બિન સ્વાદી થઈ ગયું, એને સ્વાદ ઉપરથી જ નફરત થઈ ગઈ. સાહેબ, આવા સંતો મહંતો, ગુણતીતાનંદજી મહારાજના ગુણો તો અપરંપાર છે ભગવાન, પણ જો એક ગુણ જો માણસમાં આવી જાય ને સાહેબ, એનું જીવન ધન્ય થઈ જાય. આવા તો ઘણા દાખલા છે ગુણતીતાનંદના.